જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે ભારતના સંતોની શક્તિ, દૈવી શક્તિ વિશે વાત કરીશું. આમ તો જલારામ બાપા બહુ વિખ્યાત છે, આપણે બધા ઓળખીએ છીએ. હવે એમનું સ્ટાર્ટિંગના પીરિયડમાં એમણે નક્કી કરેલું દરરોજ સાંજે સંધ્યાકાળે સાધુ સંત મહાત્મા અતિથિ કોઈને જમાડવું, અને જમાડ્યા પછી જ જલા બાપા અને વીરમતીબાઈ બે જણા જમે અને વીરબાઈ જમે અને પછી સૂઈ જાય. હવે એક દિવસ આખો દિવસ હોઈ ગયો, કોઈ આવ્યું નહીં. ત્યારે સાંજે જલા બાપા વીરબાઈને કહે છે કે ભાઈ આજે કોઈ સાધુ સંત મહાત્મા આવ્યા નથી, અભ્યાગત આવ્યા નથી, આપણે શું કરીશું? તો કે ભાગોળમાં જુઓ, કદાચ કોઈ મળી જશે. જલા બાપા ભાગોળમાં જાય છે તો ત્યાં દૂરથી 3 આરબો દેખાય છે. આરબોએ ચોરણા પહેર્યા છે, લાંબા કોટ પહેર્યા છે, ખભે ખૂમચા છે અને આવતા હોય છે. નજીક આવે છે એટલે જલા બાપા જય શ્રી કૃષ્ણ કહે છે, જય શ્રી રામ કહે છે. તો પહેલાં આરબો સલામ આલેકુમ કહે છે. પછી કહે છે, જલા બાપા કહે છે કે પધારો, અમારા ઘેર પધારો, વાળું કરો અને આજની રાત આરામ કરજો. આરબો વિચારે છે અજાણ્યા ગામમાં અમને કોઈ ઓળખતું નથી, તો આ મિયા છે, હિન્દુ છે, કોણ છે, તેમ છતાં બી 3 આરબો જલારામ બાપાને ત્યાં જમવા જાય છે. પણ એમને મનમાં એક ખચવાટ હોય છે કે દેખીતી રીતે આ હિન્દુ દેખાય છે, અને આ આરબો એ રાજકોટથી નીકળ્યા હતા. રાજકોટ ઠાકોરને ત્યાં એ તિજોરીના સિક્યુરિટી ગાર્ડ હતા. પણ પગાર વધારાની કંઈક માથાકૂટ હતી, એટલે એક નોકરી છોડવા માટે બહારગામ છોડી અને બીજા નીકળી જુનાગઢ જવા. તો રસ્તામાં એમને ભૂખ લાગે તો ખાવા માટે એમણે એક ઝાડ ઉપર પથ્થર મારી અને 3 પંખીઓ મારી અને એના ખૂંચામાં મૂકી દીધેલા. એટલે આ આરબોને એક જ ટેન્શન હતું કે અમને ત્યાં આપણે જઈએ તો છીએ, આપણા ખૂંચામાં મરેલા પક્ષીઓ છે એનું શું? જલા બાપાને ત્યાં ગયા, પ્રેમથી ખાધું. જલા બાપા કહે છે ખાવો, ચલો બહાર આપણે બહાર વરંડામાં બેસીએ. એમ કરીને ઓટલા પર બેસે છે. પેલા આરબોનું ચિંતિત મન જોઈ, એમનો ફેસ જોઈ અને જલા બાપા કહે છે બધી ચિંતા છોડો કે તમારા પેલા થેલામાં જીવતા 3 પંખીઓ છે, ફળફડાટ કરે છે, અકળાય છે, એમને કે છૂટા મૂકીને ઉડાડી મૂકો. તો પેલા આરબો ટેન્શનમાં આવી જાય છે. જઈને જુએ છે તો થેલામાં ફફડાટ થતું હોય છે. તો 3 જીવતા પક્ષીઓ નીકળે છે, તે પક્ષીઓને છોડી દે છે. તો પક્ષીઓ ઝાડ ઉપર રહી જઈ આમ કલકલાટ કરી મૂકે છે, કલરવ કરે છે. આ જોઈ અને આરબો ખૂબ જ ચકચકિત થઈ જાય છે. પછી જલા બાપા પૂછે કે આપ ક્યાં નીકળ્યા છો? તો આરબો કહે છે કે પહેલાં અમે રાજકોટ ઠાકોર સાહેબ ત્યાં નોકરી કરતા હતા, અમારો 18 રૂપિયા પગાર હતો, પણ 18 રૂપિયામાં અમારું ઘર ચાલતું નહોતું. અમે ઠાકોર સાહેબને કહ્યું અમારો 22 રૂપિયા પગાર કરી આપો. તો ઠાકોર સાહેબે કીધું આમે તમારો પગાર વધારે છે, બીજા બધા કરતાં વધુ પગાર છે, હું આપી શકીશ નહીં. તો અમે નોકરી છોડી અને જુનાગઢ ઠાકોરને જાય જોવા નીકળ્યા છીએ. જલા બાપા કહે છે કોઈ ચિંતા ના કરો, તમારો અલ્લાહ અને મારો ઈશ્વર, મારો ભગવાન એક જ છે. હમણાં બેસો કે રાજકોટ ઠાકોર સાહેબના ખવાસો તમારા માટે એપોઇન્ટમેન્ટ લેટર લઈ, સરકારી કાગળ લઈને આવે છે અને તમને 22 નહીં 25 રૂપિયાના પગારથી નોકરી રાખવાના છે. અને ખરેખર થોડી વારમાં એક ઘોડેસવાર આવીને ઊભો રહે છે અને પેલા આરબોને એપોઇન્ટમેન્ટ લેટર આપે છે 25 રૂપિયાના પગારનો. આરબો ખુશ થઈ જાય છે, જલા બાપાના પગમાં પડે છે. તો જલા બાપા કહે છે આજથી એક સંકલ્પ કરો તો હું બિનશાકાહારી ખોરાક ખાઈશ નહીં અને કદાપી અમે જીવ હત્યા કરીશું નહીં. આરબો આ સંકલ્પ કરી અને જલા બાપાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ત્યાંથી ઘરે જવા નીકળે છે. શ્રી જલારામ બાપાની જય. જય શ્રી રામ.